મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વિજાપુરમાં પનીર બનાવતી ફેક્ટરીમાં રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર હુમલો થયો છે। આવકાર વેરહાઉસ ખાતે ડિવાઇન ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન પામ તેલથી પનીર બનાવવાનો પર્દાફાશ થતા ફેક્ટરી સંચાલક દિનેશ પટેલ અને બે અજાણ્યા લોકોએ પત્રકારોને માર કર્યો હતો। સાધનો તોડી નાખ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। કેમેરામેન મોહમ્મદ અલી નાગોરી પર વાયરથી પ્રહાર અને ગળું દબાવવાનો પ્રયાસ પણ થયો હતો। પત્રકાર તેજસ દવેની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગઈકાલ તારીખ 8/8/2025 ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ વિજાપુરમાં આવેલ વેર હાઉસમાં ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં પામ ઓઇલથી પનીર બનાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરેલ। જે અનુસંધાને આજ રોજ તારીખ 9/8/2025 ના રોજ સવારે આ કામના ફરિયાદી તેજસ દેવેન્દ્ર હીરાલાલ દવે ફેક્ટરીમાં ઇન્ટરવ્યુ માટે ગયેલા હતા, જ્યાં તેમની જોડે હારૂન નાગોરીએ ફેક્ટરીના માલિક દિનેશભાઈ પટેલે રેડ અંગે પૂછતા એકદમ ઉશ્કેરાઈ જઈ હારૂન નાગોરીને ધક્કો મારી ગાળાગાળી કરેલ તથા ફરિયાદી તેજસભાઈ નાઓનું માઇક ઝૂંટવી લઈ વાયરો તોડી નાખી તેમના પર હુમલો કરી ફરિયાદીના માઇકને આઈડી વાયર તેમજ ચશ્મા તથા મોબાઈલનો કેમેરો તોડી નાખી આશરે 5,000 રૂપિયાનું નુકસાન કરેલ તથા કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને વાયરોથી ગરડાના ભાગે મારી તથા છાતીના ભાગે ડાબી બાજુ બચકું ભરેલ તથા જાનથી મારી નાખવાનું ઈરાદે ગળું દબાવી તેજસભાઈ તથા હારૂનભાઈ નાઓને છોડાવવા વચ્ચે પડતા બીજા બે અજાણ્યા ઇસમોએ ઉપરાણું લઈ આવી કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને જાનથી મારી નાખવાના ઈરાદે ગળું દબાવી અહીંયાથી રિપોર્ટિંગ માટે બીજી વખત આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું તથા જીવતા નહીં જવા દઈએ અને અહીંથી બહાર નીકળો, તમારે જે કરવું હોય તે કરી લેજો, કશું બગાડી શકશો નહીં મારું, એ રીતના ધમકી આપતા આજરોજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા આરોપી દિનેશભાઈનો